બબ્બે ડિલિવરી કરી 2-3 મહિના ખાલી અહીંયા મને રાખી અને પછી કે જાતર માન ઘેર વઈ જા તારી માતા આફોડી હાથો છે ભાઈ હું પ્રભાબેન તમને કહું આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે મને 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 કોઈ પ્રોબ્લેમ નથી સર આ જે છોકરો છે ને મારી હું ભાગીને લાવી ને ઈ હું એને ભાગીને લાવી છું ઈ મને લઈને ભાગીને નથી લઈને આવ્યો. તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો ને હું લઈ આવી છું. ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી. તમે કાઈ જય શ્રી રામ મિત્રોનો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. ભાભી અને દેરનો પ્રેમ થયો વાયરલ. આખી ઘટના સાંભળો. નવો કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ શું કહે છે. પ્રભાબેન દેર સાથે થઈ ગયા ફરાર. મનસુખભાઈ બોલે? હા પ્રભાબેન બોલું. પ્રભાબેન હા તમે વિડીયો મારો વાયરલ કર્યો છે? હા 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 બોલો ને પ્રભાબેન. હા તે તમે વિડીયો મારો વાયરલ શું લાગ્યો? બેન તમે વિડીયો તો તમે આ વૈયા ગયા છો ને તમારા ઘરને કીધું મને થોડી ખબર છે. હું થોડો અમે વૈયા ગયા બરાબર પણ તમને ખબર છે કે અમને મારે કેટલા વર્ષ મારે દુઃખ છે ભાઈ. દુઃખ છે ભાગી ગયા સુખ મળી જવું છે. કાંઈ છોકરા મૂકી દો તમારા બાળકો મૂકી દો તમને સુખ મળી જાય. ઉભા રહો બાળકો હજી મારા ગળે છે ને બાળકો તો મારે હારે લઈને ગઈ છે મનસુખભાઈ. એટલે ભાઈ તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે. સાસુ સસરા પાસે અટાણે છે. પેલા હું ભાગીને તો એ છોકરી મારી હારે હતી ને હું પોલીસ સ્ટેશન 2 વખત નિવેદન દઈ આવી હોય છે. હાલો હું કઉ છું વાત સાચી છે બધી વાત સાચી પણ આજે તમારા જે બાળકો રજડે મને જો અમને કઈ વાંધો નથી. તમે પ્રેમ કરો પોવાય તે કરો મને કઈ મતલબ છે મારે કઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે? ઉભા છોકરી છે 6 વર્ષની છોકરો છે 8 વર્ષનો બરાબર. હા અને છોકરો મારો હસોડો એવાયો નથી. છોકરો બચપન થી એને પપ્પાનો એવાયો છે. હું કઉ છું બેન બધી વાત સાચી. એને તો માં મરી કે બાપ મર્યો 2 માંથી એક તો ગયું. જો છોકરા તમ તારે મનસુખભાઈ મને દઈ દે ને તો મારે આખી જિંદગી હાસવાની ટેવ છે. બધી વાત સાચી છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં. મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપણી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું હોય છે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂળ ધાણી થાય એવો મતલબ હું એમ. બેની જિંદગી મેં કોઈ નથી બગાડી. મારે 8 વર્ષ તમારે કેટલો તરહ હતો હું તમને કહું ભાઈ જો અમારે પ્રભાબેન તમારો જે ઘરવાળો છે ને ભગવાનના ઘરનો માણસ છે ઈ બિચારો બોલતો હતો ને હું કોઈ ઓળખતો નથી. આપણો મનસુખભાઈ ભગવાનનો ઘરનો ખાલી તમારી યારે ફોનમાં વાત કરીને એટલે ઘડીક જ થઈ ગયો ભગવાનના ઘરનો. પછી 8 વર્ષ મેં એની યારે કાઢ્યા ને એટલે તમે તો ન્યા છો જેને કાઢ્યા હોય ને એને ખબર. તમે એની 8 વર્ષ કાઢ્યા મેં. એટલે પણ એનો મતલબ એવું થઈ ગયો કે આપણે કોઈની હારે વ્યાજ આવીએ એટલે આપણે સુખ મળી ગયું. જો તમે જ્યાં છો ન્યાય સુખ નહીં મળે. પુરુષ ની વાંદરની જાત હોય બેન તને ઓળખી લીધી તને જોઈ લીધી ને પછી એને બીજી ગમવા માંડશે પછી તું એની નહીં ગમે. એ બીજી વાત અમે આ દુનિયા આખી જોઈ લીધી છે અમે આ બધું જાણી જોઈને વાત કરી છે ને. હું ભાઈરો બીજો કઈ ઘરવાળો સારો મળી ગયો એટલે ભાગી એવી રીતે હું નથી ભાગી. તો મારે 8 વર્ષ કરા હતો મારા બાપુજી પાસે ક્યાં તે મારો ઘરવાળો મારા બાપુજી પાસે છે ને તોય મારો ઘરવાળો ત્યાં નથી આવ્યો. પછી હું એમ કઉ છું જો એવું અમુક ના વિવેક વાણીમાં ખામી હોય તો એ ત્યાં નથી આવ્યો તો એનો મતલબ એવો નથી કે આપણે મૂકી દેવો. પછી 8 વર્ષ મારી માની ઘેરે મને એકલી જવા દે મારી યારે 8 વર્ષ કોઈ તો એમ ના મારે રામભાઈ પ્રભાબેન જો અત્યારે તારા લફડું હતું ઈ તો તું તાર ઘરે રહી નહીં તારે એમને માકી શકતી હતી. તાર રીતે જો ખાલી આ જિંદગી જીવી હોતો આ વિયા ગયા તો તારી ઘટી તારા મા બાપ ની ઘટી સામે ની ઘટી. એ વાત સાચી છે એ મને બધી ખબર પડે કઈ ગાંડી નથી. હું મારા મા બાપ ની ઘટે આબરૂ ઇજ્જત બધી. અને જો 8 વર્ષ કોઈ દિવસ મારી હારે ક્યાંય નથી આવ્યો ને એનું મારું કોઈ હુસડું નથી કર્યું. ખાલી મારી હારે ખાલી સંબંધ રાખ્યો પડી પૂરતી પણ બીજું કઈ સંબંધ મારી હારે કોઈ ત્યાં આવવું નહીં જાવું નહીં ક્યાંય મહેમાન ગતિ ક્યાંય નહીં. તમે મુદ્દો બેન પ્રભાબેન ઈ મુદ્દો નથી. આવ્યા નથી ગયા નથી ખવડાવવા ગયા નથી હોટલું માં ગયા ને મને રખડવા ઈ બધી એક મોજ શોખ છે. મોજ શોખ તો તમે એમ નામ કરી શકો છો એનો મતલબ એવો તો મારે 8 વર્ષ કરા છે ને એ મને ખબર છે તમને તો ખબર ન હોય. તમને ખાલી એને હાલો તમે મને એવો ત્રાસ બતાવો તમારા આ તમારે જે કઈ બીજો તમારે ભાગવું પડ્યું એવો ત્રાસ શું એમ. પછી બબે ડિલિવરી થઈ ને તો ખાલી મહિના રહી જાય ને તરત જ કે જાતર માની ઘેરે. બેન હવે એ બધી વાત સાચી છે તો તમે પેલી ડિલિવરી ખબર પડી ગઈ કે આમાં છે તો આપણે બે શું કામ જણવા જોઈએ. આપણે પેલી ડિલિવરી બબે ડિલિવરી કરી
2-3 મહિના ખાલી અહીંયા મને રાખે અને પછી કે જા તાર માન ઘેર વઈ જા, તારી માં તને આફોડી હાથો જો છે. ભાઈ હું પ્રભાબેન તમને કહું, આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. આ જે છોકરો છે ને મારી હું ભાગીને લાવી ને ઈ હું એને ભાગીને લાવી છું, ઈ મને લઈને ભાગીને નથી લઈને આવ્યો. તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો ને હું લઈ આવી છું. ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી. તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી. તમે કઈ પરિવારનું કઈ એમાં બિરદમાન તમારા કઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી. તમે કોઈ ઇતિહાસ દીધા નહીં પ્રભાબેન જે કઈ ઝાંસીની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી. મૂળ કર્યું છે સીનારવું જ કે આ સિવાય બીજું કઈ આમાં કઈ તમે એવું તો નહીં કે વાહ 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 બાકી જીત્યા પરિવારની અંદર દીકરી નીકળી અને ખરેખર આનું સ્વાગત કરવું પડશે, આને ગૌરવ ધરાવ્યું એવી તો મેટર કરી નથી. જીત્યા પરિવાર દીકરીને મારે દુઃખ હતું મારે તરાહ હતું. અરે બેન દુઃખ હોય તો કઈ એનો મતલબ એવો થોડો તમે મનસુખભાઈ તમે બીજા ગયા સુખ થઈ ગયું ને. ઈ મને લઈને જ જાય કે હું એને લઈને ભાગી. તમે લઈને ભાગ્યા તો હવે સુખ થઈ ગયું કે હવે દુઃખ છે? મેં કદાચ એને છોકરાની મારા ઘરવાળો એમ કહેતો ને કે છોકરા રોવે છે. તમે તમારા સાંભળી લો, તમે તમારા સુખ માટે તમે ત્યાં ભાગી ગયા. બાળકો જે છે ઈ ક્યાં ભાગી જાય? પણ છોકરા પણ મને દઈ જાય ને પણ હું કોઈ દઈ દે તો એના કઈ બાપનો હેત એને મળવાનું છે. એનો બાપ એને મળશે? કઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને. છોકરા તમ તાર મારી જિંદગી આખી હાસવાન તેવો છે. ભાઈ બધા ઈ તો કાગડા કૂતરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ફર્યા કહેવાય બેન. કોઈ અટણ પૂછવું હોતું નથી. બધાને રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે, બાપ છે ઈ નો મળે. કઈ આપણા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો. ભલની કાકો ઈ કાકો જ રહી કઈ ઈ બાપો નો બને. એ બધી આપણે બધી સમજાવવાની વાતો છે. અમને કઈ વાંધો નથી. તમે જે કરો તમારો પ્રશ્ન. વિડિયો વાયરલ કર્યો છે બરાબર, અમાર તો તમે અમને પૂછવું પડે ને તો ડાયરેક્ટ વિડિયો વાયરલ કરી નાખો. એમાં તમે કઈ પૂછવાનું ન હોય. તમે જે કર્યું છે નો કર્યું હોય ને તો તમારે પૂછવું પડે. તમારું ખોટું હોય તમે પૂછવું પડે. મારા ભાઈઓ જીવે છે, મારા બા છે. તો ઈ તમે ભાગવટન તમે નહીં વિચાર્યું મારા ભાઈ જીવે છે મારી માં જીવે છે તો ભાગવટન વિચાર્યું નહીં? મેં ફોન મારો વિડીયો વાયરલ થયો એમાં તમે નહીં વિચાર્યો? આ વિડીયો વાયરલ થયો એમાં વિચારજો. તમે ભાગી ગયા ઓલા છોકરા રોટરતા મૂક્યા એમાં તમે વિચાર ન આવ્યો? ભાગવામાં કઈ ભાઈ ને માનન કોઈનો કઈ સપોર્ટ છે નહીં. પણ એમાં તમારી એની ઇજ્જત તો એમાં ન જાય ને. તમે ભાગો એમાં ઇજ્જત તોડી જાય. અમે ફોન કર્યો એમાં ઇજ્જત જાય. એટલે એ બધી વાતો એવી ન કરવાની. કેમ કે અમે કઈ તમારા ખરાબ માટે કર્યું નથી. અમે જે કર્યું એ બાળકો માટે કર્યું છે. તમે જે કરો તમારો પ્રશ્ન છે, અમને કઈ વાંધો નથી. તમારો પ્રશ્ન છે એટલે તમે કહે છે ને તમારા અમે તમારા બાળકો માટે કહી છે. મેં તો અત્યારે તમને કીધું ને કે ભાઈ તમારે આપણો તમે વિડીયો વાયરલ ન કર્યો હોત ને તો મારે બચ્ચા હું લેવા જાત કોર્ટમાં કેસ કરત. કોર્ટ વાળા પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છે? આપડે કઈ કોક ની ભેગા વ્યા જાય ને આપણે એમ કઈ હવે મને મારી જમીન દઈ દો મને મારું ફલાણું દઈ દો એમ કઈ ન કોઈ દે. કેમ કે એમાં છોકરા કદાચ મને ન દે, એને ન જોતા હોય તો ઈ રાખે, મને જોતા હોય એને ન જોતા હોય તો એ મને દઈ દે, જોતા હોય તો ઈ રાખે. એમાં કઈ હું કઈ ના નથી પાડતી. એમાં મુદ્દો જ નથી. તો કહું છું તમને તમારા છોકરાની તમને પીડા નથી. તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો છે એવી તમારી મરજી કરો બાપા. આનંદ મંગલ ની વાત નથી. માંગલ વગર તો મારો ઘરવાળો કોઈ નતો. તમે સમજતા જ નથી. આ ઘરવાળો ગમતો નતો બીજો ગમે છે મને ત્યાં કરો. મગજ થઈ ગયો મારે મા બાપ નું કોઈ કરતો, મારે તો કોઈ હોસડો કરતો નતો. ઓમ કઈ મા બાપ નું સીધું કરતો હતો, ઓમ કઈ ગાંડો થઈ ગયો. આ મા બાપ નું સીધું કરતો હોય તો નોકો હું કામ થયો? કોઈ નોકો થોડો થાય. મા બાપ કે એનું કોઈ કરતો 8 વર્ષ કોઈ દિવસ મા બાપ ને ઈને તમે તમારા છોકરા થઈને મોટા કરો તમારું સીધું ન કરો ક્યાંય ગામ નું કરવા દે? તમે ઘણી મોટા કરો ને 20 વર્ષ ના કરો તો એને મા બાપ નું સીધું ન કરે કેમ? કાંઈ સીમ નું સીધું કરવા દે? હવે પ્લેન મા બાપ નું કયું કરે? એના મા બાપ નું કયું કરે છે? તમે તમારા બાળકો દુખી હોય ને તમે કઈ મોજ કરી શકો એવી વાતમાં મજા ન હોય. એ આવડો રહ્યો એ આજ ને 5 કેડે ધક્કો મારી દે. મને યાદ કરજો મારા વેણ. આ મનસુખ ગોહિલના વેણ યાદ કરી દીજો. પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે? અમારો છે. મેં તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું. મેં તમને ક્યાં કીધું? તમે પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો શું એમ કહું? ઈ મેં તમને ક્યાં કીધું? હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે આ તમે જે આનંદ કરો છો અટણ કરો પછી આગે આગે દેખા જાયગા. અમે જો કેસ એવડે અમારા ઘરવાળા છોકરીને લઈને હું જ્યાં આવીને તેને કેસ કર્યો તો કે મારી છોકરી રહી જાય તો રાજુલા હું જઈ કરીને છોકરી દઈ આવી. હવે પછી એ એમ કે છે કે છોકરા નથી રહેતા. હવે નો રહેતા હોય તો એ કદાચ મને દઈ દે. એને
જોતા હોય તો મને દઈ દે, ન જોતા હોય તો ઈ રાખે, એમાં મારી કઈ ના નથી. બિચારાને હટાણે એને તો માણા વી ગયું, એને છોકરા અટણ રગડતા થયા, તમે દઈ દે તો એને છોકરા પીડા. કાંઈ રઝળતા નથી, છોકરા એના જેવાયા છે ઈ. ઈ ભાઈ હા ઈ તો પછી એમાં તો ન હોય તો કરવા ઈ પડે. કોઈ ખોટા જન્મતા વેચ નાટક એની કરે. માં મરી ભાઈ. જો એ જન્મતા વેચ ખોટા નાટક કરે છે બરાબર. એ મારી વાત સાંભળો, જન્મતા વેચ સિવિલ હોસ્પિટલમાં જેની માં મરી જાય ને તો ઈ બાળકના ટોટીથી કામણ તવરાવીની માણા મોટા કરે છે. કાંઈ એનો મતલબ એવો નથી, પણ અચાનક એને જીવતા માં મરી ને ઈ પ્રોબ્લેમ છે. અને તમે તમારી મોજ મસ્તી હાટું થઈને, બાકી બીજું તો પ્રોબ્લેમ એવી વાત નથી, મોજ બસ વાત નથી. છોકરા તો એને જોતા હોય તો ઈ રાખે ને, ન જોતા હોય રોતા હોય તો મને આપી દે. હા ઈ તો તમારો નાનો પ્રશ્ન છે. અમે તો હા, તમને એ. ખાલી સમજાવવા માટેનો પ્રયત્ન કરી, બાકી તમારે જે કરો એ તમારો પ્રશ્ન છે. મોજ કરો, આ કરો, જે આ કરો તો તે તમે કરો. વિડીયો વાયરલ કર્યો ને એટલે તમારો નંબર આવ્યો ને, મેં કીધું હાલો વંશુભાઈને વાત કરી લઉં. હા તો કરી દે, એમાં ક્યાં વાંધો? મેં ક્યાં તમને કઈ કીધું? તમારો પ્રશ્ન છે, તમારા સંસ્કાર, તમારી પોતાની વાતો. એટલે અમારે અટાણે એનાથી બધા મતલબ મારો ઘરવાળે 8 વર્ષ તમારી માથે કહેવાનું મેં શું નથી કર્યું બરાબર. શું નથી કર્યું? હું મારી માથે નથી કર્યું. એને કેવી મારી હાહુ કેટલી ખરાબ ગાવું દેતી, બાથરૂમમાં જા આમ બહાર નીકળું કપડા ધોવા જાવ તો મારી વાહે આવે, આમ જાવ તો મારી વાહે આવે. એને ખબર પડી હોય કે આ સાના મુના સિનારવા કરે છે એટલે વાહ આવતા હોય. આ અમારી બાયું રખડે, અમારી બાયું વાત કોઈ જોવા જતું નથી. વાત ઉભેર મારા હાહરા માથે હોય કે સિંદળો મારી હાહુ નાખેલા છે ભાઈ. હવે આમાં આપણે ઘરે એવા જેવા ઉછેર હોય એવું થતું હોય, એનાથી શું મતલબ છે? એ તો તમારા જે ઘરના લખણ હોય ઝળકાવતા હોય. મારે છે ને તમે જો ને તમારા ઈના જોઈને તમે ઈના જોઈને હા હું તમે જો, એ બધું ઘરના પ્રશ્ન છે. આવું કોઈ પગલો કોઈ જિંદગી ભરીશ નહીં, પણ ઈ મારા હાહરો મારા બાપ સન્માન કહેવાય, એની માથે હોય ત્યાં વેમ ખાતી ચકપાતી એમ કે આવ્યું છે ને આવ્યું છે ને સિંગા છે, એટલે પછી છે ને મેં આવું પગલું ભર્યું. બરોબર, કાંઈ વાંધો નહીં, પગલું ભર્યા કરો બાબા. પગલું ભર્યું તો તમે ઈ પગલામાં જ મજા આવી. બીજું હું જે પગલા ભરો છો એમાં તો આનંદ છે ને, મોજ કરો. બાળકો નહીં જાય એ ભલે હાડ થાય, તમે જલસા કરો. નહીં પણ છોકરા મને દઈ દે, મેં ક્યાં ના પાડી કે છોકરા મારો છોકરો તો મને ગળે છે. દળે ઈ તો ઈ દળે હોય, ઈ જ આ કામ કરે. એ આ કામ જે કરે ને એને છોકરા ગળે જ હોય. કાંઈ વાંધો નહીં બાપા. જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી છે. બાકી તો તમને યોગ્ય લાગ્યું, તમે જે તમને સારું લાગ્યું એ તમારી મેટર છે. બાકી અમે કહી તમે છે ને આ વિડીયો છે ને તમે ડિલીટ કરી નાખજો. ડિલેટ ન થાય બેન, કોઈ નથી નથી. તમારું ક્યાં થયું? પણ તમે વિડીયો વાયરલ હું કરો? આ ઈ તો વાત છે. એ આમાં હારે ના થાય બેન. કાંઈ વાંધો નહીં, પણ એ તો તમે જે કર્યું છે ને થયો છે ને, તમે ન કર્યું હોત તો આપણે કાઢવું પડે. એમાં ન હોય કે તમે મેં આવું કર્યું નથી ભાઈ, પણ તમે જે કર્યું છે એ તો ફાઇનલ જ છે ને. કાંઈ વાંધો નહીં, તમારે હજી હું તો કઉ છું સમાધાન કરીને ઘરે વ્યા જાઓ, એવું અમે તમને કહી. સમાધાન વાત નથી, છોકરા જો નો રહેતા હોય છોકરા મને દઈ દે. ઈ તમે તમારો ઘરવાળાને હાંસી લ્યો અને ઘરે વ્યા જાવ, એવું અમે તમને કહી. નહીં તમ તારે જો અમારે ઘેર નથી જવું. તો તમે કદાચ હું મરી જા, સાંભળો ને, કદાચ હું મરી જા ને. હા ઈ તો પ્રેમમાં તો આવા છે ભાઈ. જો મરી જાય ને તો આવા ભૂંડા ધંધા કરે તો ઈ મરી જાય. એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ મા બાપ નો કહેતા હોય તમે આ કરો. હાલે ઉભા હું આખરી ઘેરે વહી જા, હું ત્યાં મરી જાતો તો તમારું નામ આવશે તો? છે ને કોઈ નામ જ ન આવે બેન, કેમ કે તમે આપણે જો ખરાબ ધંધા કરીને કોઈ દેણું કરીને મરી જાય. હું આખરી ઘેરે વહી જાઉં, મને એટલે આખરી ધંધા કરાશે ને હું આખરે મરી જાતો તમારું નામ નહીં આવે. આખી વાત સમજતા નથી તમે. ઈ તો તમારા પ્રેમ હાટું મરતા હો તમે, તમારા બાળકો નથી મરતા. તમારા બાળકો છે ને વાલા હોય આવું કામ જ ન કરે ને. બાળકો વાલા છે તે હાટું છોકરી હારે લઈને આવી હતી બરાબર. બાળકો વાલા છે પણ પાછું લફરું ભેગું વાલું છે ને, લફરુંમાંથી લફરું વાલું. છોકરી વાલી હતી ને એટલે છોકરીને હારે લેતી ગઈ. પછી વાહેથી ઓલે ફોન કર્યો કે છોકરીને દઈ છે. મારે એ કે એને તો નથી જોતી, કે આજે નથી જોતી ને કાલે નથી જોતી. ઓલો ભાઈ મારો ઘરવાળો એ બેન હજી માપા માપી કરીને ઘરે વી જવાય, એમાં કઈ હોય નહીં. 5 માણસોને વચમાં રાખીને સમાધાન કરીને વી જવાય. નહીં ઘેરે તો જવું જ નથી. છોકરા એને નો રહેતા હોય તો મને આપી દે. કાંઈ તો તમારી એને રાખવા હોય તો એ રાખે, નો રહેતા હોય તો તમે મને દઈ દે છોકરા. ઓલેનું છે પણ બીજું આવે. કાંઈ વાંધો નહીં બેન. હો હાલો. હા બીજું કઈ કેવું નથી ને હવે? નહીં. અને આ ભાભી અને દેરના કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.